જૂનાગઢના ભેસાણના પટેલ સમાજની વાડીએથી હર ઘર તિરંગા યાત્રાને જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને હારતોરા કરીને તિરંગા યાત્રા આગળ વધી હતી। તાલુકા કક્ષાના આ કાર્યક્રમમાં અબાલ વૃદ્ધ સર્વે નાગરિકો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં તારીખ 8મી થી 15મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા યોજાઈ રહી છે, જે અંતર્ગત ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોના ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે। ભેસાણમાં પણ હર ઘર તિરંગા અભિયાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, ગિરનાર ક્ષેત્રમાં આવેલ કમંડલ કુંડના મહંત શ્રી મહેશગીરી બાપુ, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો, પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભયાણી, વેપારી એસોસિએશન, ડાયમંડ એસોસિએશન તેમજ અનેક સામાજિક કાર્યકરો, માધવ સ્કૂલ, ડ્રીમલેન્ડ સ્કૂલ, કૃષ્ણા સ્કૂલના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સર્વે નાગરિકો ઉત્સાહભેર સહભાગી બની રહ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં તાલુકાના વિવિધ પદાધિકારીઓ, અધિકારીગણ, શાળાના વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટ્સ અને આસપાસના ગ્રામજનો બહોળી સંખ્યામાં સામેલ થયા હતા। તમામ વિસ્તારો સહિત તમામ મુખ્ય બજાર પર સર્વે નાગરિકોએ હાથમાં તિરંગો ઝંડો લહેરાવીને દેશભક્તિ અને એક અખંડ ભારતનો પ્રેરણાદાયી સંદેશો આપ્યો હતો। સમગ્ર ભેસાણ આજે દેશભક્તિના રંગે રંગાયું હોય તેમ દરેક વાડીમાં ડીજેના તાલ સાથે ભારત માતા કી જય અને વંદે માતરમના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું। અંતે પધારેલા વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર અને સૂતરની આંટી અર્પણ કરીને તેમના ચરણોમાં શીશ ઝુકાવી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। અંતે પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભયાણીએ બધાનો આભાર વ્યક્ત કર્યો હતો। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપણા દેશને આઝાદ થઈએ 78 વર્ષ થવા જઈ રહ્યા છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપણે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું। એ તિરંગા યાત્રામાં જુદી જુદી સામાજિક સંસ્થાઓ, ડાયમંડ એસોસિએશન, વેપારી એસોસિએશન, તમામ આગેવાનો, તાલુકા પંચાયતની ટીમ, જુદી જુદી ગ્રામ પંચાયતની ટીમ, પત્રકાર મિત્રો અને તમામ સ્કૂલના સંચાલકોએ ઉપસ્થિત થયો છે। અને તિરંગા યાત્રા સફળ કરવામાં તમામ લોકોએ જે સહયોગ અને યોગદાન આપ્યું છે એ બદલ હું તમામનો આ તકે આભાર વ્યક્ત કરું છું। વંદે માતરમ।